તો ભાઈ મેં સાબિરભાઈ ફેસલો લઈ લીધો, નીકળી ગયા અમરેલી તરફ જવા માટે. તો ભાઈ પાર્ટ 1 નો જોયો તો જોતા આવજો. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાઈને. તો ભાઈ રસ્તામાંથી આ ગિરનાર તો ભાઈ સુંદર અને રળિયામનો દેખાય છે. તડકો બહુ લાગતો હતો એટલે મેન સાબિરભાઈ પી લીધો સરસ મજાનો રસ. અને આ રસ્તામાં તો ભાઈ મોરારી બાપુની કથા બેઠી હતી. અને થોડીક જ વારમાં પહોંચી ગયા પછી અમરેલી પૂકીને તો ભાઈ બહુ આનંદ આવી ગયો હતો. અમરેલીમાં આ હુન્ડાઈ નો શોરૂમ પણ અમારા સાહેબનો જ છે. અને પછી ફાઇનલી અમે આવી ગયા છે ઓરેન્જ બજાજ ઓટો રિક્ષાના શોરૂમે, જ્યાં આપણે આ બે ગાડી પહોંચાડવાની હતી. અને પછી ફાઇનલી અમે આવી ગયા વર્કશોપમાં. અહીંયા આવીને મળ્યા લખનભાઈ ને, પછી મળ્યા પિયુષભાઈ ને, અને પછી મળી ગયા ધરીતભાઈ. તો ભાઈ આનું વર્કશોપ તો ભાઈ બહુ મોટું છે હો ભાઈ અમારા કરતા. અહીંયા પૂકીને તો ભાઈ હલવાનું પણ મન નતું થતું, કારણ કે ભાઈ બહુ એટલે બહુ થાકી ગયા હતા અમે લોકો. પછી મેં તો સંભાળી લીધી ધરીતભાઈ ની ખુરશી, કારણ કે આપણને તો બધું આવડે છે. પછી તો હું ને સાબિરભાઈ થોડીક વાર આરામ કરીને પછી હું ને સાબિરભાઈ નીકળી ગયા વેરાવળ તરફ જવા માટે. અમે લોકો થાકે તો બહુ જતા, પણ શું કરવું, ઘરે તો જવું પડશે, કારણ કે અહીં તો રોકાવાય નહીં. બાકી તો સવારે ઉઠીને પાછી ઈ જ માથાકૂટ રહે એટલા માટે. અને પછી અમે આવી ગયા સીએનજી ના પંપે, કારણ કે હવે આપણે સીએનજી પુરાવાનું છે. પછી સીએનજી પુરાવીને અમે આવી જતા હોટલ રસ્તામાં જમવા માટે. તો ભાઈ આનું જમવાનું આવે છે એક નંબર, કારણ કે હું દર વખતે જયારે હું આવું ત્યારે અહીંયા જ જમું છું. અહીંયા ખાવાની કઈક અલગ જ મજા છે. તો ભાઈ અમરેલીમાં થઈ ગયા હતા 8:43. હવે તો ખબર નહીં ભાઈ ક્યારે ઘરે બુક છું. પછી હું સાબિરભાઈ નીકળી ગયા વેરાવળ તરફ જવા માટે. આ રસ્તામાં મુરારી બાપુની કથામાં તો મેળાનું પણ આયોજન કરેલું છે, અને બહુ જાજા બધા લોકો આવેલા છે. આ રસ્તામાં ભાઈ એટલી ઠંડી લાગતી હતી કે વાત પૂછોમાં. અને સ્વેટર તો આપણે શોરૂમ જ ભૂલી ગયા હતા, એટલે ઠંડી તો ખાવી જ પડી છે હવે. પછી તો ભાઈ ડારીન તોડલા કોઈ ત્યારે ખબર પડી કે માંડ વેરાવળ પહોંચી ગયા છે આપણે. પછી થોડીક જ વારમાં હું ને સાબિરભાઈ પહોંચી ગયા હતા શોરૂમે. પછી હું સાબિરભાઈ જોતા હતા સાવી આવવાની રાહ, કારણ કે ભાઈ જે ગાડીમાં સામાન પડ્યો એને અંદર તો રાખવો પડશે ને. પછી શોરૂમમાં અંદર સામાન મૂકીને હું ને સાબિરભાઈ નીકળી ગયા પોતપોતાના ઘર તરફ જવા માટે. તો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો, અને મળીએ નવા વ્લોગમાં.